રાજકોટમાં કોંગ્રેસના સોશિયલ મીડિયામાં ભડકો જોવા મળ્યો। વોર્ડ નંબર 15ના કોર્પોરેટરના પતિ પ્રવીણ સુરાણીએ બળાપો કાઢ્યો। કોંગ્રેસ કાર્યાલયના સ્થળને લઈને પ્રમુખ પર નિશાન સાધ્યું। કાર્યાલય પર કોઈ મીટિંગ કરવા માટે રાજી નથી તેવું તેમનું કહેવું છે। પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસને પોતાની પેઢી સમજતા હોય તેવો આરોપ લગાવાયો। જો ત્રેવડ ન હોય તો પ્રમુખ પદ છોડી દેવું જોઈએ તેવું પ્રવીણ સુરાણીએ કહ્યું છે। હાલમાં કોંગ્રેસ કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગુરુની માલિકીની જગ્યા પર સ્થિત છે। વધુ માહિતી આપી રહ્યા છે રાજકોટથી TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જે પ્રકારે આ વોટ્સએપ ચેટ છે, આપ જણાવો આખો મામલો શું છે? આજે કોર્પોરેટરના પતિ છે તેમનું શું કહેવું છે? અક્ષય, જો રાજકોટ કોંગ્રેસની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ઇન્દ્રનીલ રાજ્યગુરુની સાથે કેટલાક કોંગ્રેસના નેતાઓ છે અને તેની સામે કોંગ્રેસના કેટલાક નેતાઓ છે। આ જે જૂથવાદ છે તે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે। દરમિયાનમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજદીપસિંહ જાડેજાની નિયુક્તિ થઈ અને ત્યારબાદ જે ઇન્દ્રનીલ રાજ્યગુરુની જગ્યા પર જ કોંગ્રેસ કાર્યાલય હતું ત્યાં જ તેમના દ્વારા ચાલુ રાખવામાં આવ્યું છે। જો કે આ કાર્યાલયમાં જવા માટે કોંગ્રેસના કેટલાક જૂના કાર્યકર્તાઓ છે, એટલે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુની સામેના જે કાર્યકર્તાઓ છે તે આ જગ્યા પર જે મિટિંગ માટે જવા તૈયાર નથી અને એટલા માટે જ ગઈકાલે જે રાજકોટના વોર્ડ નંબર 15ના કોર્પોરેટર ભાનુબેન સોરાણી છે તેમના પતિ જે પ્રવીણ સોરાણી છે તેમના દ્વારા સોશિયલ મીડિયામાં પોતાનો બળાપો કાઢ્યો હતો અને તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે શહેર કોંગ્રેસ પ્રમુખે કોઈ એવી જગ્યા પર કાર્યાલય લઈ જવું જોઈએ જ્યાં તમામ કાર્યકર્તાઓને તે જગ્યાથી સર્વ સ્વીકૃતિ હોય। ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર પણ તેમના દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો હતો કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસને પોતાની પેઢી સમજે છે અને એટલા માટે જ આ જૂથવાદની અસર છે તે હવે કોંગ્રેસની મિટિંગમાં થઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ને પ્રવીણ સોરાણી છે તેમના દ્વારા પોતાનો બળાપો છે તે કાઢવામાં આવ્યો છે। જોવાનું રહેશે કે આ આખા મુદ્દાને લઈને હવે શહેર કોંગ્રેસ પ્રમુખ અને અહીંની જે કોર ટીમ છે તેમના દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ।